ગરુડ પુરાણમાં ગરુડે શ્રી કૃષ્ણ ભગવાનને પૂછે છે કે હે પ્રભુ, આ સંસારમાં જીવ અનેક કરોડો વાર જન્મ લે છે અને મરે છે. વાર વાર એનું જન્મ મરણ આવન જાવન થાય છે. દુઃખના ચક્કરમાં એ જીવ માં ટોબા થઈ જાય છે. પણ છતાંય એને નીકળવાનો કોઈ છુટકારો માર્ગ મળતો નથી. પ્રભુ, આમાંથી એ જીવ ફસાયેલો કદી નીકળી શકતો નથી. પ્રભુ, તો એક સાચો માર્ગ એવો બતાવો કે જેથી એ મોક્ષ પામી શકે. પ્રભુ, એ હું તમારી પાસે નમ્રતાપૂર્વક માગી રહ્યો છું. પ્રભુ, તે મને કઈ સંભળાવો કે કયા કર્મ કરવાથી, કયું પુણ્ય કરવાથી આ સંસારમાંથી મોક્ષ મેળવી શકે. એ હું આપના ચરણને મસ્તક નમાવી અને એ તમે કહો ને હું સાંભળવા ઈચ્છું છું. પ્રભુ, હે ગરુડ, આ જગતથી પર બ્રહ્મ સ્વરૂપ નિર્વણ, સર્વ યજ્ઞ સર્વ કરતા, સર્વ સૌ નિર્મળ, અદ્વિતીય, સવે પ્રકાશ, આદિ અંત રહિત, જે વિકાર રહિત, પરાંત પર નિર્ગુણ અને સચ્ચિદાનંદ શિવ છે. તેના જ આ હંસ જીવ આ સંસારમાં મોહ ચક્કરના અંદર ફસાઈને અનેકો વાર જન્મ લે અને દુઃખ ભોગવી નીચી યોનિમાં એ જીવ ભટકતો હોય છે. માટે એને એકદમ તો એવું જ્ઞાન ના થાય કે હું આ સંસારમાંથી છૂટી શકું, કંઈક સતનો માર્ગ કે મોક્ષ મેળવી શકું, એવું જ્ઞાન એને થતું નથી. તો એ જ્ઞાન મેળવવા માટે પ્રથમ જ્ઞાની સાધુ સંતની સમાજમાં જઈ અને એના શરણે શી ઝુકાવી લેવું જોઈએ. તે જ સાચા સંતો સાચો માર્ગ એને બતાવી શકે છે. તો એક આ બંધનોમાંથી છૂટી જવા ઈચ્છતો હોય તો કોઈ સાચા સદગુરુના ચરણોમાં જા અને તેના ઉપદેશનું તમે પાલન કરી શકો. સાચા સંતો જે ઉપદેશ આપે તેનું ગ્રહણ કરી સાચું માનીને કોઈક સાચા સદગુરુ જ્ઞાની પુરુષના ચરણમાં જઈને શી ઝુકાવી એના ઉપદેશનું પાલન કરે. સદગુરુ ઉપદેશ આપે છે શિષ્યને તો અસત્યનો માર્ગ નથી બતાવતો, સત્યનો માર્ગ બતાવે છે. સત્કર્મ કરાવે છે, અસત્ય કર્મ સદગુરુ નથી કરાવતો. ત્યારે સત્કર્મના અંદર પ્રથમ સત્કર્મ કરતા પહેલા આપણા સાત્વિક શુદ્ધ ખોરાકો જોઈ જાળવીને લેવા અને તેથી શરીરનો વિકાસ થઈ જાય છે. બહુ તીખા ખોરાકો ના લેવા, બહુ તેજાના ખોરાકો ના લેવા, વાસી ખોરાકો ના લેવા, ખાટા ના લેવા, મીડિયમ
શરીરની અંદર એવા ખોરાકોની જાળવણી કરી અને ખોરાકો લઈ શકીએ તો શરીરની અંદર સત્વ ગુણ પ્રગટ થાય અને તેથી આ મન સંસારના બાળામાં ફસાયેલું, જ્યાં ત્યાં ખોટી જગાએ લાલચમાં લાગી ગયેલું અને મન પહેલું જાય છે એની પછાડી ઇન્દ્રિયો તત્વો તમામ એમ ગણવા જાય તો એના પછાડી એક પછી એક રવાના થઈ અને જ્યાં મન લાગેલું હોય ત્યાં કામકાજ કરવા લાગી જાય છે. તો ખોરાકોથી સાવધાન રહીને શુદ્ધ ખોરાકો લઈ શકીએ તો મનની સ્પેર ઓછી થઈ જાય. કારણ કે આવા તેજાના ખોરાક લેવાથી એ ખુદે રાક્ષસ બની જાય છે અને એવી જગાએ લાગી જાય છે કે જેમાં એક કર્મ કર્યા પછી એને એક રતિ ફળ મળે ના, એવા કર્મ એ કરવા લાગી જાય કે જ્યાં પાપના ઢગલે ઢગલા વાળી નાખે છે. એની પછાડી ઇન્દ્રિયો તત્વો ગુણો સર્વે એમ બધા કામકાજમાં લાગી જાય છે. તો મનને પાછું વાળવા માટે, મનને હટાવવા માટે આ સંસારમાં દરેક મનુષ્યને ખોરાક શુદ્ધ આહારો લેવા જોઈએ. માંસ મદિરા એ સપને પણ એ વસ્તુ ના લઈ શકે તો શરીરના અંદર શુદ્ધિકરણ થાય, શરીરની અંદર સત્વગુણ પ્રગટ થાય અને સત્વગુણથી આપણા શરીરના તત્વો તેમજ ઇન્દ્રિયો અને મનની રાહ ઢીલી પડી હશે અને એ જરૂર એમ કરવા જતો સતના માર્ગે સાચા કામ કરવા માટે એક પછી એક ત્યાં લાગી જશે. સતનો માર્ગ પછી મળશે. જ્યારે શરીર જે છે પરમાત્માએ આ શરીરમાં એક ઉત્તમ વસ્તુ મગજ આપ્યું છે. મન આપ્યું છે સારામાં સારું અને શરીર આપ્યું સારામાં સારું. પછી આના અંદર આપણે જે કંઈ કરીશું તે સુખ દુઃખ આપણી પોતાની કરણી ઉપર મળશે. મગજ સારી જગા ચાલવું જોઈએ કે જે કામ કરતા એને જે ફળ મળે તે ફળ આત્માના સુખ માટે હોય. મન જે ખોટી જગ્યાએ લાગી જાય, ખોટા કામ કરે અને એમાંથી હટી જાય અને સતના કામ જો કરે તો આત્માના એ સુખના કલ્યાણ માટે સારા કામ કરવું જોઈએ. અને શરીર સાચા કામ કરવા માટે દોડીને જાય છે પગલા ભરીને, તો આ દેહનું કલ્યાણ થઈ જાય. માનવ શરીર અતિ દુર્લભ માની આ માનવ શરીરને આજે જ જીતી લેવું જોઈએ. પણ સતની કમાણીથી જીતાય, અસત્યની કમાણીથી માનવ શરીર જીતાતું નથી. લાખો કરોડો જન્મ લઈને વારંવાર નીચ યોની મેં
આત્માને અતિ કષ્ટ દુઃખ પડે છે. આત્મા આ દુઃખમાંથી કષ્ટમાંથી નીકળતો નથી, કારણ કે એક જન્મના પાપ લઈને ખરાબ ખરાબ અવતારો લઈને ત્યાં કષ્ટ ભોગવે છે. આત્માને સુખ શાંતિ મળતી નથી. શરીર જેમ ફૂટેલા ઘડાનું પાણી ધીરે ધીરે વહી જાય છે, તેમ આ નાશવાન શરીર ધીરે 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 પૂરું થઈ જાય છે. એનો કોઈ જ ભરોસો નથી. સંતોનું કહેવું એમ છે કે તમે જે કામ કરવાનું છે કાલે તેને તમે ઠેરો છો, વાયદો આપો છો, તો સંતો એમ કહે છે કે નહીં, કાલની આજ કરી લે. બપોર પછી કરીશું એવું ના કે અત્યારે જ કરી લે, કારણ કે પાછલા જન્મના જે સત્કર્મ અસત્કર્મ થયા છે તેની આપણને સ્મરણ યાદગીરી નથી. તો શરીર કાલે છૂટી જાય, શરીર કાલે પડી જાય, એનું કોઈ જ નક્કી નથી. કરેલા કર્મના ફળ સમય આવીને પ્રત કરી જાય છે. તો મોક્ષ મેળવવા માટે સતના કામ કરી અને ભરપૂર શરીરની અંદર સદગુણો ભેગા કરવા પડે છે. ત્યારે શરીરની અંદર તત્વ જ્ઞાન થાય છે અને પરમાત્માની કૃપા થઈ જાય. તો આ શરીરની અંદર સતના માર્ગ સાચા મળી જાય છે. માનવ શરીર ધારણ કરીને જે મોક્ષ નથી મેળવતો, તો ગરુડ પુરાણમાં એવું કહેવું છે કે એના જેવો કોઈ મૂઢ માણસ નથી, એના જેવો કોઈ પાપી નથી, એના જેવો કોઈ ચંડાલ નથી. કારણ કે લખ 84 યોનિમાં જેટલા બી શરીરો છે એના કરતા દુર્લભ શરીર તો માનવનું છે. શરીરો તો બીજા અનેકો વાર મળે છે. લખ 84માં એક પછી એક લઈ છે વારા પરથી, પણ મનુષ્યનો વારો નથી આવતો. મનુષ્યનું શરીર તો એક જ વાર મળે છે. તો ઘર કામમાં ગૂંચવાઈ રહેલા જીવો માયાના બંધનમાં ફસાઈ ગયેલા છે. તો એને સત્કર્મ કરવાનો સમય મળતો નથી. સદગુરુના ઉપદેશ થયેલા છે કે તમે સતની કમાણી કરી લેવું, પુણ્ય દાન, પ્રભુની ભક્તિ, સ્મરણ, ધ્યાન, કીર્તન, ભજન, સત સમાગમ, વ્રત, નેમ, ઉપવાસ, તીરતો, કોઈ દુઃખીના દુઃખમાં ભાગ લેવું, ભૂખાને તરસાને પાણી પીવડાવું, ખવડાવી દેવું, અન્ન ધાન્યથી શરીરમાં દાન દેતા
આનંદ થવો જોઈએ. તેમજ આ શરીરના અંદર તમામ જે ઇન્દ્રિયો કંઈક જો સતના માર્ગે દાન પૂર્ણ કરવા જતા એને આનંદ ઉપજવો જોઈએ. હાથથી કોઈ ભૂખા તરસાને પાણી આપે તો પોતાને આનંદ થવો જોઈએ. ભૂખાને ખવડાવતા તેમાં આનંદ થવો જોઈએ. સતની કમાણી એ કોઈ વટે માર્ગું ફસાઈ ગયેલો ગૂંચવાઈ ગયેલો તેને સાચો નીકળવાનો માર્ગ બતાવો. આંધળાને કોઈ સાચા રસ્તે દોડો. તેમજ કોઈ ગરીબ જનની દયા રાખી તેના ગરીબી બાઈની અંદર થોડો ભાગ લેવો. કોઈ દુઃખી જાણી તેની સાથે ભલે જે બને તે તેના દુઃખમાં ભાગ લઈ તેને કોઈ દવા દારૂનો સાચો માર્ગ બતાવી તેની મદદ કરવી જોઈએ. કોઈનું ભલું કરવું જોઈએ, કોઈનું ભલું ઈચ્છવું જોઈએ. સત્ય કમાણી કરીને જે ધન ધાન્ય કમાય છે તેનાથી આ સંસારમાં પુણ્ય દાન કરી દે. અને પરમાત્માને શરણે જઈ શીશ ઝુકાવી લેવું કે જે મારાથી બને તેટલું કરું છું. મારી પાસે જે હોય તે હું સાંભળને કદાચ ખુશ કરી શકું છું પ્રભુ. ત્યારે પ્રભુ આપણા ઉપર રહેમ કરી દેશે, કૃપા કરી દેશે. તો સતની કમાણી કર્યા પછી સતનો માળક મળે છે અને ધીરે 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 તત્વજ્ઞાન થઈ જાય છે. તત્વજ્ઞાન થવાથી આત્માને બળ મળે. આત્મા બીજી યોની મતલબ સાચી કોઈ એને મળે ત્યાં અતિશય એને સુખ શાંતિ મળે. માટે આ માનવ શરીરની અંદર વિલંબ ખાવા જેવી નથી. સપનામાં જેમ છૂટેલો માણસ રાજપાટ ધન માલ મિલકતનો માલિક બની સુખ ભોગવે છે. આનંદ મગ્ન થઈ અને સપનાના સુખમાં માલી રહેલો છે. પણ એ સુખ ક્યાં સુધી કે જ્યાં સુધીને એ જાગૃત થતો નથી ત્યાં સુધીને સુખનો ભોગતા એ પોતે છે. જ્યારે જાગી જાય ત્યારે સપનાનું સુખ એને દેખાઈ શકતું નથી. સપનાની હોટી આવશે ખરી. તો આ સંસારના વિષય સુખની અંદર રાત દિવસ માણસો મથી રહેલા છે. સતના કામ કરવા માટે તેને કોઈ ટાઈમ મળતો નથી. સમય એમાં ને એમાં ગુજારી શકે, વિતાવી શકે. સતના કામ કરવા માટે એના પગમાં ધ્રુજો આવે છે. સતના કામ કરવા માટે
એના અંદર કોઈ સમય ટાઈમ કદાચ મળી શકતો નથી, કારણ કે એને સંસારના સાચા સુખ માની લીધા છે. રાત દિવસે દોડા દોડ કરીને ધન કમાય, લક્ષ્મી કમાય, સોના ચાંદી કમાય, બાગ બગીચા બંગલા બનાવે, સાધનો મેળવે અને સંસારમાં ફૂલ્યો ફાલ્યો ફરે છે. તો આ સંસારના સુખની અંદર આનંદ લીલા લહેર કરી રહ્યો છે, પણ એને ખબર નથી શરીરનું શું થવાનું છે. શરીર કાલે છૂટી જશે. યૌવન અવસ્થા એક પુષ્પ સમાન છે. તો આ સંસારના સુખ એ કાં સુધી ભોગવશે? અજ્ઞાન રૂપી રાત્રિ છે, મોહરૂપી નિંદ્રામાં આ જીવ સૂઈ રહેલો છે ને સંસારના સુખ સાચા માની રાત દિવસ એમાં મથ્યો રહે છે. જ્યારે મોહરૂપી નિંદ્રામાંથી એ જાગૃત થઈ જાય ત્યારે જેમ સપનામાંથી છૂટેલો માણસ જાગૃત થઈ ગયો, તેને સપનાના સુખ કે સપનાની વસ્તુ જોવા મળતી નથી, તેમ આ મોહરૂપી નિંદ્રામાંથી જો આ જીવ જાગૃત થઈ જાય તો આ સંસારના સુખમાંથી સંસારનું જે કંઈ છે તે કણ બી સાચું માનાતું નથી, એને જોવા પણ મળતું નથી, કારણ કે સંસાર સપના સમાન છે. સાચું સુખ એને મળતું નથી. બાલા પણ રડી રમત ગમતમાં ગુમાવી દીધી. એમાં એક રતિ સત્કર્મ એને કર્યું નથી. યૌવન અवस्था में મોહ માયા કામમાં વતી જ પૂરું કરી દીધું અને એમાં સત્કર્મ કરી શક્યો નથી. સાચો માર્ગ એને મળ્યો નથી. તો આ જીવ અનેક દુઃખો પડે તો બી આ મનુષ્ય શરીરને માણસ છોડતો નથી. તો શરીરની રક્ષા માટે ધર્મ અને ધર્મની રક્ષા જ્ઞાન માટે છે, અને જ્ઞાનની રક્ષા ધ્યાન માટે છે, અને ધ્યાન યોગ છે મુક્તિ માટે. તો આજે આ સંસાર રૂપી સુખ ભોગોમાંથી પાછો હટી સાચી કમાણી પુણ્ય દાન કરી લેવું જોઈએ. પુણ્ય દાનનો ભંડારો ભરપૂર કરી લેવો જોઈએ. પાછળ આ કામ લાગશે. ધન દौलत માલ મિલકત જીવને વૃદ્ધા અવસ્થામાં છૂટી જાય છે. માટે જે સતના કામ આજે કરશે તો વૃદ્ધા અવસ્થામાં રોગોની જ્યારે ચડાઈ થશે, હુમલો થશે, ત્યારે આ માનવ શરીર પુણ્યના આધારે ત્યાં રોગો કશું કરી શકવાના નથી. સમય પ્રમાણે આ શરીર
છૂટતા પહેલા આત્મા બીજી સારી યોની શોધી લે છે. જો આજના સત્કર્મ કરે તો આત્મા સારી યોની શોધી લે છે, અને જે મોહ માયાના ચક્કરમાં ફસાયેલો સંસારના બંધનોમાંથી નીકળી નથી શક્યો એનો આત્મા નીચ યોની લે છે. કૂતરા, બિલાડા, કાગડાઓ, બગલાઓ વગેરે વાઘ વરુ જાનવરના શરીરોની અંદર આત્મા આ શરીર છોડીને ત્યાં નવું શરીર ધારણ કરી નાખે છે. એટલે કહ્યું છે કે આત્માને સુખ શાંતિ ત્યાં મળતી નથી. તો આજનું કામ આજે કરી લેવું. સુખ જોઈએ તો સતનો માર્ગ પકડી લેવો. સતના માર્ગ વિના કશું નથી. ત્યારે ઊંઘ આલસ 100 વર્ષનું આયુષ્ય લઈને આપણો કેટલો સમય ઊંઘ આળસમાં ચાલ્યો જાય છે. ઘણું ખરું સંતોનું એવું બી કહેવું છે કે કળિયુગ જેવો કોઈ યુગ નથી. જેને હજારો વર્ષો લાગી જાય તો પણ પ્રભુ સપને જેને આવતો નથી. 50,000 વર્ષો તપ કરતા હતા તો પણ પ્રભુના દર્શન એને મળી શકતા ન હતા. તો આજે પ્રભુનું કીર્તન કરવાથી પ્રભુ મળે છે. માનવ જીવન કેટલું, તો કીર્તન કેટલું કરવાનું હોય તેમાં પ્રભુ મળી જાય છે. એટલે કળિયુગ જેવો યુગ નથી, પણ કર્મ કરવાનો માર્ગ મળવો જોઈએ. સદગુરુ પાસે મળે છે સતનો ઉપદેશ છે. સતનો ઉપદેશ પાલન કરી અને આજે સત્કર્મ કરી લેવા જોઈએ. આ શરીરના જે રોગો છે, જેમ શત્રુઓ પીડાવે છે તે પ્રમાણે આપણને શરીરમાં વેદનાઓ આપે છે. જ્યાં સુધી શરીર સ્થિર છે, શરીર સ્વસ્થ છે, શરીરમાં ઇન્દ્રિયો શિથિલ છે, કોઈ આપત્તિ વિપત્તિમાં શરીર નથી ઘેરાયું, તો આજે સત્કર્મ કરી લેવા જોઈએ અને આજે જ મોક્ષનો માર્ગ મેળવી લેવો જોઈએ. કારણ કે ગરુડ પુરાણમાં એવું કહેલું છે કે માનવ શરીર કર્મથી મળતું નથી. માનવ શરીર સત્કર્મથી મળે છે, અસત કર્મથી મળતું નથી. અસત કર્મ થયા પછી આ જીવ યમપુરીના બંધનમાં સપડાઈ જાય છે. યમ લોકો અને બાંધી એના કર્મનું ફળ આપવા માટે લઈ જાય છે. ગરુડ પુરાણમાં સાચો ઉપદેશ થયેલો છે. આ જન્મની અંદર કશું મેળવવા જેવું તો સહેજ નથી. મેળવવા જેવું તો પ્રભુ મેળવવાનો છે. કરવા જેવું તો સત્કર્મ કરવાના છે, બાકી બીજું કરવાનું નથી રહ્યું છે. તો કાંટાની જાળમાંથી જીવ કદાચ છૂટો પડી શકે છે, પણ જે અસ્ત્રી પુત્ર પરિવારમાં ફસાયેલો જીવ એ કદી છૂટી શકતો નથી.
એમાંથી છૂટવાનો એને કોઈ માર્ગ મળતો નથી. છૂટવાનો માર્ગ એક જ છે કે કોઈ જ્ઞાની પુરુષને શરણે જઈ તેના ઉપદેશનું પાલન કરે તો જ્ઞાની પુરુષ આ માયાની જાળમાંથી છૂટા કરી શકે છે. કોણ કોના માતા પિતા, કોણ જેના ભાઈ બંધુ બેન, કારણ કે શરીરનું આયુષ્ય ટૂંકું છે. છૂટી જાય ત્યારે અંદરથી જીવ ચાલ્યો જાય, કોઈને કહેતો નથી કે તમે આવજો, હું અમુક જગા જાઉં છું. જે કંઈ સાચા કર્મ કર્યા હોય, ખોટા કર્મ કર્યા હોય, તેના ફળ ભોગવવા માટે એ બીજા શરીરમાં ધારણ થાય છે. કર્મ સાચું કે ખોટું તો બેમાંથી કરી લેવું હોય તો સાચું કર્મ કરવું જોઈએ, ખોટું કર્મ ના કરવું જોઈએ. દુનિયાની અંદર દુઃખી માણસને કોઈ દેખી શકતું નથી. સુખને વખાણ છે, દુઃખને વખાણતા નથી. તો આજે સત્કર્મ કરીને સતના માર્ગે જીવન જીવે ત્યાં સુધી સતની કમાણી ભરપૂર કરી લેવી જોઈએ. એક વાર આ શરીર મળ્યું પછી શરીર મળતું નથી. અન્ય શરીરની અંદર આવી કોઈ બુદ્ધિ મળતી નથી, તેમ આવો કોઈ લાભ મળતો નથી, કોઈ પણ તત્વ જ્ઞાન થઈ શકતું નથી. માનવ શરીરની અંદર જ તત્વ જ્ઞાન થાય છે ને પ્રભુને ઓળખાણ થાય છે. તો ગરુડ પુરાણમાં એવું કહેવું છે કે તમે જાગૃત થઈ જાઓ મહારૂપી નિંદમાં અને સાચા ધનની કમાણી કરી લેવ. પુણ્ય, દાન, ભાવ, ભક્તિ, કોઈ પણ દુઃખી જનની સેવા કરી લો. સંત સાધુ અતિથિની સેવા ભરપૂર કરી લેવ. સત્કર્મ કરવાથી ધીરે 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 તત્વ જ્ઞાન થાય છે. તત્વ જ્ઞાનથી મોક્ષનો દ્વાર ઉઘડી જાય છે અને પ્રભુની કૃપા થાય તો આ એક મૃત્યુલોકના બંધનમાં ફસાયેલો જીવ અને મુક્ત મળી જાય છે. માટે સત્કર્મ કરવાની તક આમાં મળે છે. સત્કર્મ કરવા માટે કોઈ બીજો જન્મ નથી. માનવ શરીર ગયા પછી વાર કરોડો વાર આ જીવ પછતાય છે, પણ પછી પછતાવાથી શું લાભ? ઘરમાં આગ લાગી અને પાણીની જરૂર પડે, કૂવો ખોદવા જાય છે તો પાણી મળતા બહુ વાર લાગશે. ઘરે ત્યાં સુધી રહેવા નથી, બળી જવાનું છે. કારણ કે વૃદ્ધા અવસ્થામાં જો પસ્તાવાનો વખત આવે તો આ ઘટના આના જેવી બને છે.
તો જે કંઈ સત્કર્મ કરવા હોય ને સત્કર્મની અંદર ભાગ લઈ શકવો હોય તો સાચા સદગુરુ સંતોની સાથે રહીને આજે જ ભાગ લઈ લો, આજે જ કરી લો સત્કર્મ, અને જે પ્રભુ આપે તેમાં મગ્ન બની જાઓ, રાજી થઈ જાઓ. આ યોની મેં સાચા કર્મ કરી દો. આત્માને તમે નીચ નીચ યોનીમાં ખોટા અવતારમાં ના ઘુસાડી દેશો. કૂતરાના શરીરની અંદર જો આત્મા પ્રવેશ થઈ ગયો તે કૂતરુંને સૂવા માટે કા જગાશે? શું પકવાનું એને ખાવા મળે છે? ત્યાં એને રતી 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 લોકો હાડી હાડી કરે છે અને કંઈક મતલબમાં માર ઝૂડ કરતા હોય છે. તો ત્યાં આપણો આત્મા દુઃખી થાય છે. માટે માનવ શરીરમાં રહીને આજે મોક્ષ પ્રાપ્ત કરી લેવો જોઈએ. ગરુડ પુરાણનો આ ઉપદેશ થયેલો છે. તો માન્ય કરી આ સંસારના સુખ ભોગો નથી, આ સુખ ભોગો માની જેને લીધા તે પાછળ વાર વાર આંખે આંસુડા પાડીને રડશે અને કબૂલ કરશે કે મેં બહુ મોટી ભૂલ કરી. તો એ ભૂલ આજે સુધરી શકશે અને આજે પસ્તાવો કરી અને પ્રભુ ભક્તિ કરી લેવી જોઈએ. હરિનું નામ લઈ લેવું જોઈએ. સતના કર્મ કરી દેવા જોઈએ, જેથી મતલબમાં આ શરીર માનવ શરીરની મુક્તિ થઈ જાય છે. અમારો વિડીયો જોઈને થોડું બી તમે કરી લેજો.